અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વેકરિયાપારા વિસ્તારમાં ખેડૂતો પર થયેલા હુમલાના મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઘટનાના વિરોધમાં ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવ્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। એએસપી જયવીરસિંહ ગઢવીએ સમગ્ર કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કાયદો હાથમાં લેનાર કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે। પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે। ઘટનાને લઈને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે। 5 વાગે ધારીના વેકરિયાપરામાં ફરિયાદી અરવિંદભાઈ સમજુભાઈ ભુવાની વાડીમાં જે 5 આરોપીઓ છે જેમના નામ છે સાગરભાઈ બટુભાઈ સરવૈયા, વિશાલભાઈ હરેશભાઈ ડાભી, જગદીશભાઈ મંગળુભાઈ બારૈયા તથા 2 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરો એમની વાડીમાં જે અવળું આવેલું છે તે નાહવા માટે પડ્યા હતા અને જ્યારે ફરિયાદી અરવિંદ સમજુભાઈ ભુવા ત્યાં આવી જતા અને એમને નાહવા માટેની ના પાડતા ત્યારે જે આરોપીઓ છે એમને ગાળો આપી અને ત્યારબાદ તેમણે ગેરકાયદેસર મંડળી રચી અને આ જે ફરિયાદી છે અરવિંદભાઈ સમજુભાઈ ભુવા એમને લોખંડના પાઇપ વડે માર મારેલો છે અને જે ફરિયાદી છે એમને ગંભીર માથામાં ઇન્જરી થયેલી છે। ઘટનાની જાણ થતાં ધારી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર હેઠળ ગુનો નોંધવામાં આવેલો હતો અને તાત્કાલિક જેટલા પણ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી। આ સાથે સાથે જેટલા પણ આરોપીઓ છે એમને જે અસામાજિક તત્વો છે એનામાં એમના દ્વારા કોઈ પણ જગ્યાએ ઇલીગલ કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હોય અથવા એમના દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ આવેલું હોય અથવા કોઈ પણ બીજી પ્રવૃત્તિ થઈ રહી હોય એની પણ બધી એંગલથી તપાસ કરવામાં આવી રહી છે અને સાથે સાથે એમને અરેસ્ટ થઈ ગયેલા છે એના છૂટે આના પશ્ચાત એમના